નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 કે જેનું નામ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ પ્રકરણ વિશે આપણે જોઈશું. જેમાં આ પ્રકરણમાં માનવ હકો અને માનવ અધિકારો વિશે આપણે જોયું. અને માનવ હકોમાં સૌપ્રથમ આપણે કુલ 6 હકો આપવામાં આવેલા છે. જેમાં 1 સમાનતાનો હક, 2 સ્વતંત્રતાનો હક, 3 શોષણનો હક, 4 ધાર્મિક સ્વતંત્રતાનો હક, 5 સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને 6 બંધારણીય ઇલાજોનો હક. જેમાંથી આપણે સમાનતાના હક વિશે ભણ્યા, સ્વતંત્રતાનો હક ભણ્યા, ત્રીજો શોષણ સામેનો હક ભણ્યા. હવે આપણે આજે ચોથો હક જે ધાર્મિક સ્વતંત્રતાનો હક છે તેના વિશે અભ્યાસ કરીશું. મિત્રો, તમારી સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 67 જેના ઉપર આ પેરેગ્રાફ આપવામાં આવેલો છે. જેમાં ચોથો હક ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. ભારતનો કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો, તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન રીતે અધિકાર બંધારણે ઘડ્યો છે. એટલે કે ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણપૂર્વક એટલે પોતાના હૃદયની ઈચ્છા અનુસાર તેને મનપસંદ જે પણ ધર્મ પાળવાની ઈચ્છા હોય, પાલન કરવાનું, ધર્મનો પ્રચાર કરવાનો, પ્રસાર કરવાનો, તે મુજબ તે બંધારણે તેને અધિકાર આપેલો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા કે તેના સ્વાસ્થ્યને નુકસાન ન થાય, બાદ ના આવે, કોઈ નડતરરૂપ ન બને તે રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. થોડા ઘણા નીતિ નિયમો પણ તેમાં બનાવવામાં આવેલા છે, પરંતુ આ વ્યાજબી નિયંત્રણો છે જેના કારણે કોઈને નુકસાન ન થાય તે પ્રકારના. આમ ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વતંત્રતાનો સમાવેશ આમાં થાય છે. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાને આધારે ચાલતું નથી. એટલે કે ભારતમાં જુદા જુદા ઘણા રાજ્યો આવેલા છે, પરંતુ કોઈ પણ રાજ્યને પોતાનો કોઈ ચોક્કસ ધર્મ નથી કે આ રાજ્ય આ જ ધર્મનું અનુસાર પાલન કરે છે કે એ જ ધર્મમાં આવેલો છે, કે કોઈ રાજ્યમાં કોઈ ધર્મ કે સંપ્રદાયના ચોક્કસ સિદ્ધાંતો કે માન્યતાને આધારે પણ રાજ્ય ચાલતું નથી. એટલે કે રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં, ધાર્મિક માન્યતાઓમાં ક્યારેય પણ દખલગીરી કરી શકે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો, એનું સંચાલન કરવાનું, વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને જ આપવામાં આવી છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. કોઈ પણ રાજ્યની અંદર જાહેર કરવેરા સ્વરૂપે જે આવક ઊભી થતી હોય તે આવકમાંથી, જાહેર ફંડમાંથી કોઈ ધર્મ કે સંપ્રદાય માટે કે ધર્મ સંપ્રદાયના લાભ માટે, તેની અભિવૃદ્ધિ માટે, તેને વધારવા માટે સરકાર તેનો ઉપયોગ કરી શકે નહીં.
કેમ કે સરકાર ધર્મ સંપ્રદાયમાં દરેક માટે સમાન છે. કોઈ એક ધર્મ સંપ્રદાય માટે સરકાર આવા કાર્ય કરી શકે જ નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં માત્ર શિક્ષણ જ આપવામાં આવે, તે પણ સરકાર દ્વારા માન્ય જે પુસ્તકો નક્કી કરવામાં આવેલા હોય તે જ. બાકી કોઈ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ કોઈ ધર્મને લગતું પણ આપી શકાય નહીં. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની પણ કોઈને ફરજ પાડી શકાય નહીં કે પાડી શકાશે નહીં. હવે આપણે જોઈએ 5મો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને વિવિધ પ્રકારની સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. એટલે કે જુદા જુદા ધર્મના લોકો પણ રહે છે, જુદી જુદી ભાષા બોલતા લોકો પણ રહે છે, અને સંસ્કૃતિ પણ દરેક લોકોની અલગ અલગ પ્રકારની જોવા મળે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકો પોતાની આગવી ભાષા, લિપિ અને સંસ્કૃતિની ઓળખ તથા તેના આધારે જે ચોક્કસ રચાયેલો વર્ગ સમૂહ છે તે સમૂહને જાળવી રાખવાનો તેનો અધિકાર છે. પોતે જે તે સમાજનો, જે તે જ્ઞાતિનો, જે તે સમુદાયનો, ભાષાનો, લિપિનો જાણકાર હોય તે પોતે જાળવી રાખી શકે, તે ગમે તે જગ્યાએ જઈને પણ તે તેને અધિકાર છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ કે રાજ્યની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય, તેમાં કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષા કે કોઈપણ કારણસર નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય નહીં. એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ કે જ્યાં સરકારની ગ્રાન્ટ દ્વારા કોઈ વસ્તુ ચાલતી હોય, કોઈ શાળાઓ હોય કે સંસ્થા ચાલતી હોય, તો એની અંદર જ્ઞાતિના ભેદભાવને આધારે તેને પ્રવેશ નહીં મળે. આ જાતિનો છે તેથી પ્રવેશ નહીં મળે, આ જ્ઞાતિનો છે તે અલગ ભાષાનો જાણકાર છે તેથી પ્રવેશ નહીં મળે. આવા કોઈપણ પ્રકારના ભેદભાવ રાખીને નાગરિકને પ્રવેશ આપવાનું રાજ્ય સરકાર ઇનકાર કરી શકે નહીં. કેમ કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો પણ દરેકને સમાન છે. જો કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના આધારે મત આપવાની અપીલ કરે કે આપણે બધા એક ધર્મના, એક જાતિના, તો એવી અપીલ કરી શકે નહીં. કેમ કે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ નંબર 123(c)(3) હેઠળ એ વસ્તુ ગેરરીતિ ગણાય છે, વ્યાજબી ગણાતી નથી. કોઈપણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ ઉપર કોઈ સંસ્કૃતિ કે ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓમાં અને સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એક કારણોસર ભેદભાવ કરશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ તે કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ પણ બંધારણમાં ખૂબ જ ઘડવામાં આવેલી છે, જેની અનુસાર આપણા સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકોને આપણે સારી રીતે ભોગવી શકીએ છીએ. હવે આપણા મૂળભૂત હકોમાં છેલ્લો હક છે બંધારણીય ઇલાજોનો હક. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈઓ કરવામાં આવે, પરંતુ જો તેનો યોગ્ય રીતે અમલ ન થાય તો આ સ્વતંત્રતાનો, આ અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. તે માત્ર ગળવા ખાતર નિયમો પુસ્તકમાં જ રહેવાના, બંધારણમાં જ રહેવાના, પરંતુ તેનો જો અમલ ના થાય,
યોગ્ય રીતે, તો તેનો કોઈ મતલબ નથી. આ હકોના અમલ માટે પણ બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે, જેને બંધારણીય ઇલાજોનો હક કહે છે. જે અનુસાર આ બધા મૂળભૂત હકોનો ભંગ કરવામાં આવે ક્યાંક, તો તેના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલત એટલે આપણા દેશની સૌથી મોટી અદાલત, તેમજ તેના નીચેની વડી અદાલતમાં જઈને તમે આ અધિકાર કે હક વિશે દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તમને એ પણ હક છે કે પોતાનો હક ક્યાં છીનવાતો હોય, ન મળતો હોય, તો તેના વિશે માગણી પણ તમે કરી શકો છો. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે આપણા મૂળભૂત હકો જે આપણને મળેલા છે તેને યોગ્ય રીતે રક્ષણ કરવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો આપી શકે છે, સૂચના કે આજ્ઞાપત્રો આપી શકે, હુકમનામા કાઢી શકે છે. આવી વિશાળ સત્તા તેને બંધારણમાં આપવામાં આવેલી છે, જે અંગે કોઈ પણ વ્યક્તિ વાંધો કરી શકતું નથી. તેને ફરજિયાત માનવું જ રહ્યું. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યને ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. જો કોઈ પણ વ્યક્તિ, વર્ગ કે સમુદાય દ્વારા જો તેના મૂળભૂત હકો કે અધિકારનો ભંગ થતો હોય તો તે સર્વોચ્ચ અદાલતમાં જઈને તેના અધિકારને માગી શકે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યું છે. આ બંધારણનો આત્મા જેવો હક છે કે તેનાથી જ દરેક વસ્તુ શક્ય બને છે. જો આટલા બધા હકો આપે પણ જો તેને રક્ષણ કરનાર કોઈ હક ના હોય તો તે હકોને યોગ્ય રીતે પાલન થઈ શકે નહીં. સંસદના કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. આવા હુકમ જો બહાર પાડવાના હોય તો એની સત્તા બીજા અદાલતની સંસદ કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો તે સાથે અસંગત હોય તેવા કાયદાઓ ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. જો રાજ્યની વિધાનસભામાં કે સંસદમાં ક્યાં એવા કાયદા ઘડાતા હોય કે જેમાં તેના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો સર્વોચ્ચ અદાલત તે કાયદાઓને પણ અટકાવી શકે છે, કાયદા બનતાને અમલમાં મૂકતા પહેલાં. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક છે અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે. મિત્રો, તમારે આગળ સ્વાધ્યાયના સવાલ જવાબમાં આ બધા જ હકો વિશે ટૂંકમાં, ક્યારેક બધા હકો વિશે સંપૂર્ણ માહિતી હોય તો લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. તેમજ નાના નાના ખાલી જગ્યા વિકલ્પો તે રીતે જોડકાના સ્વરૂપમાં પણ આ બધી વસ્તુ પૂછાઈ શકે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા ગણાવ્યો છે. તો યાદ રાખવાનું કે બંધારણીય ઇલાજોનો હક. આ રીતે નાની નાની બાબતો સ્વાધ્યાયના ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પો કે સવાલ જવાબમાં પણ આવી શકે છે. તેથી તમે ધ્યાન રાખજો. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો એટલે કે બંધારણમાં જે મૂળભૂત હકો જણાવવામાં આવેલા છે તે બધા ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. દરેક ભારતીય નાગરિકને મળેલા છે. આ હકો સરકારો એટલે કે કેન્દ્રમાં કેન્દ્રની સરકાર અને રાજ્યમાં રાજ્ય સરકાર સામે આપવામાં આવેલા છે. મૂળભૂત હકો બધા જ સમય માટે, ગમે તે પરિસ્થિતિમાં બધા જ નાગરિકો માટે ઉપલબ્ધ છે. પરંતુ કટોકટીના સંજોગોમાં એટલે કે દેશમાં કે રાજ્યમાં ક્યારેક કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ હોય તો આ સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી દેવાય છે. એ થોડાક સમય પૂરતા અમુક હકોને સ્થગિત કરી દેવાય છે કે જેથી તેની સામે આપણે કંઈ કરી શકતા નથી.
પરંતુ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ કાયદાઓ રાજ્ય ઘડતું નથી. એવા પણ કાયદા નથી ઘડી શકાતા કે આપણો આખો હક તેમાંથી છીનવાઈ જાય. એટલે કોઈ એવો કાયદો રાજ્ય કે કેન્દ્ર સરકાર ઘડી શકે નહીં કે આપણા હકો છીનવાઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે મૂળભૂત હકો વિશે તો અત્યારે હાલ બધા જ હકો વિશે આપણે જોઈ લીધું. હવે અગાઉના લેક્ચરમાં આપણે આવનાર વિડીયોમાં આપણે મૂળભૂત ફરજો વિશે જોઈશું અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે જોઈશું. તો મૂળભૂત ફરજો જે તમારા દરેક ધોરણના પાઠ્યપુસ્તકની અંદર બીજા નંબરના પેજ ઉપર જોઈ લો. મૂળભૂત ફરજો દરેક ધોરણના પાઠ્યપુસ્તકમાં બીજા નંબરના પેજ ઉપર, જેમાં પ્રથમ પેજ ઉપર પ્રતિજ્ઞાપત્ર આપવામાં આવે છે, બીજા પેજ ઉપર મૂળભૂત ફરજો આપવામાં આવે છે. તો અગાઉનો વિડીયો તમે જુઓ તેના પહેલાં એકવાર શાંતિથી ધ્યાનથી થોડી સમજી વિચારીને તમે આ મૂળભૂત ફરજો વાંચી જજો, જેથી અગાઉ આવનારા વિડીયોમાં તમને સમજવામાં ખૂબ જ સરળતા રહે. જે આપણી મૂળભૂત ફરજો છે, જે આપણે બધા જ સારી રીતે જાણી શકીએ, તેથી આપણા દરેકના પાઠ્યપુસ્તકમાં એ આપવામાં આવેલી છે. એમાં પાઠ્યપુસ્તકની શરૂઆતમાં જ, પછી તે ગમે તે ધોરણનું, ગમે તે પાઠ્યપુસ્તક હોય, ગમે તે વિષયનું. તેથી આ પાઠ્યપુસ્તકની મૂળભૂત ફરજો એકવાર તમે વાંચી જજો. હવેથી આપણે અગાઉના નવા લેક્ચરમાં મૂળભૂત ફરજો વિશે આપણે ભણીશું અને આ પાઠના સ્વાધ્યાયમાંથી તમે પ્રશ્ન નંબર 2 સમાનતાનો હક, બંધારણીય ઇલાજોનો હક, સ્વતંત્રતાનો હક અને પ્રશ્ન 4 શોષણ સામેનો હક, આ 4 હકો વિશેની ટૂંક નોંધ તમે તમારા નોટબુકમાં જ્યાં સ્વાધ્યાય લખતા હોય એમાં આ પાઠના સ્વાધ્યાયની શરૂઆત કરીને આ 4 હકો વિશેની ટૂંક નોંધ તમે લખી લેજો સારી રીતે, સારા અક્ષરે. થેન્ક યુ.